આપણને બધાને ખબર છે કે ભારતમાં ડ્રગ્સ મળે છે, પરંતુ કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે કોમર્શિયલ મોલમાં ડ્રગ્સ મળતા હોય? એક મિનિટ, હું ઉડતા પંજાબની વાત નથી કરી રહી. હું એક એવા રાજ્યની વાત કરી રહી છું અને એક એવા શહેરની વાત કરી રહી છું કે જેને નશા મુક્ત રાજ્ય કહેવામાં આવે છે, અને એક એવું શહેર છે કે જે આપણા ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ચક્રવાત ન્યૂઝ. હવે જો આ સમગ્ર ઘટના ઉપર નજર કરીએ તો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક કોમર્શિયલ મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. હવે આ ઘટનામાં થાય છે એમ કે 1 જાન્યુઆરીએ એસઓજીએ અમરોલી છાપરવાડા રોડ પરથી જીલ ઠુમર નામના વ્યક્તિની 236.780 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દા માલ સાથે ધરપકડ કરે છે. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવે છે, જેમાં તે સુરતના કોમર્શિયલ શોપિંગ મોલમાં ડ્રગ્સની ફેક્ટરી હોવાનું કબૂલાત કરે છે. પછી શું, એસઓજી પોલીસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડે છે અને ડ્રગ્સ બનાવનાર સિનિયર જે ટેકનિશિયન છે તેમના સહિત 3 લોકોની ધરપકડ કરે છે. પરંતુ મિસ્ટર ગૃહમંત્રી અને હવે તો નાયબ મુખ્યમંત્રી પણ, તમારા જ મત વિસ્તારમાં ડ્રગ્સની ફેક્ટરી વર્ષોથી ચાલે છે, તમને નથી ખબર? કારણ કે ઘણા બધા તમે નશામુક્ત ગુજરાતની વાત કરો છો, તમે નશામુક્ત ભારતની વાત કરો છો. ગુજરાતમાં દારૂબંધી છે, નશાકારક પદાર્થોની બંધી છે, તો પણ ડ્રગ્સ ગુજરાતમાં મળે છે અને હવે તો ફેક્ટરી પણ ઝડપાઈ છે, અને એ પણ કોમર્શિયલ મોલમાં. તેના વિશે તમે શું કહેશો? કારણ કે અત્યારે જે ગુજરાતનો યુવા છે તે ધીરે ધીરે ડ્રગ્સ અને દારૂ તરફ આગળ વધી રહ્યું છે, અને દારૂબંધી જેવું તો ગુજરાતમાં લાગતું જ નથી, પરંતુ હવે તો ડ્રગ્સના રવાડે પણ જો યુવા ચડી જશે તો ગુજરાતની હાલત શું થશે એ તમે વિચારી શકો છો.